અને નંદ બાબા વસુદેવજીને મળે છે. વસુદેવજી કહે છે બહુ આનંદ થયો છે નંદજી, તમારે ત્યાં આ ઉંમરે લાલાનો જન્મ થયો, બહુ બહુ આનંદ થયો છે. પણ હવે એક કામ કરો, તમે કંસને કર આપી દીધો છે ને? તો હા. તો કે હવે તમે જાઓ, આ કંસને તમે ઓળખતા જાઓ, બસ હવે જલ્દી ગોકુળમાં જાઓ. કર અપાઈ ગયો હોય તો જાઓ. વસુદેવજી જાણે છે કંસને, જેણે છ મારા દીકરાઓને ભીતમાં પછાડીને જેને હત્યા કરી નાખી, કંસ ગમે તે કરી આટલો ક્રૂર છે. જાઓ હવે. અને આ બાજુ પૂતના આવી નંદ બાબાના ઘરે. નંદરાણી તો એકદમ આહા, મારો લાલો આવ્યો ને પછી મારા ઘરે નેત પ્રકારના મહેમાન આવે છે. આપણે દેશમાં કહીએ ને, ગામડા ગામમાં કેવા કેવા મહેમાનો વધાઈ દેવા આવે છે. અરે નંદરાણી, તમારે ત્યાં લાલાનો જન્મ થયો ને? અરે હા, વધાઈ દેવા આવી. અરે બહુ સરસ બેન, કયું ગામ? ફલાણા ફલાણા ફલાણાની ફઈની માસીની દીકરી. હવે તો આ યશોદાજી થોડા ઓળખી શકે એને, હશે એમ કે કોક. પણ પૂતનાનું રૂપ જ એવું છે કે બોલવાનો કઈ યશોદાને મોકો જ નથી આપતા. અને ભાગવતજીમાં લખ્યું છે, પૂતના 14ના દિવસે આવી છે, શ્રાવણ વદ 14. 8મ 9મ 10મ 11સ 12સ 13સ અને 14 7 દિવસના ભગવાન થયા છે. હજી તો નંદ મહોત્સવ ચાલે જ છે, બધા આવ્યા જ કરે છે. બધા ઘણો સમય સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે. અને એમાં પૂતના આવી. ભગવાને વિચાર્યું કે હવે માસી આવ્યા છે, પૂતના માસી. કૌશેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચર ચાર નિદંતે પુરગ્રામ વ્રજાદિષુ.